નમસ્કાર, આપ જોઈ રહ્યા છો TV9 અત્યાર સુધીના તમામ ખાસ સમાચારો સાથે હું છું ઝરણા સોની। સમાચારની શરૂઆત રાજકોટથી કે જ્યાં સંકલનની બેઠકમાં ભાજપનો જૂથવાદ સામે આવ્યો। રાજકોટ શહેર ભાજપમાં બે મહિલા નેતા વચ્ચે બબાલ થઈ। શહેર ભાજપ પ્રમુખની હાજરીમાં મેયર અને ધારાસભ્ય વચ્ચે તૂતુ મેમે સર્જાઈ। મેયર નૈના પેઢડિયા અને ધારાસભ્ય દર્શિતા શાહ વચ્ચે બબાલ થઈ। દિવાળી કાર્નિવલના કાર્યક્રમની પત્રિકાને લઈને આ માથાકૂટ થઈ હતી, જેમાં દર્શિતા શાહે અન્ય ધારાસભ્યોના નામ લખવા અંગે વિરોધ નોંધાવ્યો। પત્રિકામાં એક જ ધારાસભ્યનું નામ લખવાનું કહેતા આ બોલાચાલી થઈ હતી। તો જૂથવાદને લઈને શહેર ભાજપ પ્રમુખનું નિવેદન પણ સામે આવી ચૂક્યું છે। સંકલન બેઠક પછી હોદ્દેદારો વચ્ચે ચર્ચા ચાલતી હતી। આમંત્રણ પત્રિકાને લઈને મેયર અને ધારાસભ્ય વચ્ચે ચર્ચા થઈ। અમારી વચ્ચે આવો કોઈ જ વિવાદ ન હોવાનું તેઓએ જણાવ્યું। તેઓએ કહ્યું છે કે ચર્ચાને ખોટી રીતે હવા આપવામાં આવી। नॉर्मल बातचीत हालती थी। आनो विषय केम बनी गयो ए मने पण समजातुं नथी के त्यां हूँ चौथी खुर्सी में हूँ पोते बैठो तो એટલે એ મેયરશ્રી અને ધારાસભ્યશ્રી એ બંને એક રૂટીન વાતચીત કરી રહ્યા હતા। એને કોઈક સ્વરૂપે કોઈ નવો વળાંક આપે। તો મેયર અને મહિલા ધારાસભ્ય વચ્ચે બબાલ થઈ। દિવાળી કાર્નિવલને લઈને આ બબાલ થઈ હતી, જેમાં પત્રિકામાં અન્ય ધારાસભ્યોના નામ ન છાપવા મુદ્દે આ બબાલની શરૂઆત થઈ હતી। આ અંગે વધુ માહિતી સંવાદદાતા મોહિત ભટ્ટ આપી રહ્યા છે। મોહિત, જ્યાં એક તરફ શહેર ભાજપ પ્રમુખનું કહેવું છે કે આ વિવાદ નથી, માત્ર ચર્ચા ચાલી રહી હતી, જો કે દ્રશ્યોમાં આ ચર્ચા ઓછી અને વિવાદ વધુ લાગી રહ્યો છે। જણાવવા માંગે શું ઘટના હતી શું? જો આખા મામલાની વાત કરવામાં આવે તો જે દિવાળીનો તહેવાર આવેલ છે, દિવાળીના તહેવારમાં રાજકોટ મહાનગરપાલિકા દ્વારા 5 દિવસનું દિવાળી કાર્નિવલ છે તેની ઉજવણી કરવામાં આવતી હોય છે। આજે જ્યારે ભાજપના પદાધિકારીઓ જે છે અને રાજકોટ મહાનગરપાલિકાના પદાધિકારીઓ છે તેમની એક સંકલનની બેઠક મળી હતી અને તેમાં દિવાળી કાર્નિવલના આમંત્રણ પત્રિકા માટેની જે વાતચીત છે તે ચાલી રહી હતી। તે દરમિયાન ધારાસભ્ય ડોક્ટર દર્શિતા શાહ અને મેયર નૈનાબેન પેઢડિયા છે તે બંને વચ્ચે તૂતુ મેમે છે તે જોવા મળી હતી। જે ચર્ચાઓ ચાલી રહી છે તે પ્રમાણે જે દર્શિતા શાહ છે તેમના દ્વારા જે આમંત્રણ પત્રિકા છે તેમાં એકમાત્ર તે ધારાસભ્ય અને રાજકોટ મહાનગરપાલિકાના તેઓ કોર્પોરેટર છે ત્યારે તેમનું નામ જ લખવા માટેની જીત છે તે કરવામાં આવી હતી। અને બીજી તરફ નૈનાબેન પેઢડિયા છે તેમના દ્વારા આ બાબતે બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી છે થઈ હતી અને બંને વચ્ચે તૂતુ મેમે થઈ હતી। જે શહેર ભાજપ પ્રમુખ છે તેમને મધ્યસ્થી કરી અને મામલો થાળે પાડવાની કોશિશ છે તે કરી હતી। જોકે દર વખતે રાજકોટના મેયર નૈના પેઢડિયા છે તેઓ વિવાદના કેન્દ્ર સ્થાને હોય છે અને એક મહિનામાં તેમનો એક વિવાદ તો સામે આવતો જ હોય છે। વધુ એક વિવાદ સામે આવ્યો છે ને સમગ્ર મામલે હવે મવડી મંડળ છે તેમના દ્વારા પણ નોંધ છે તે લેવામાં આવી છે। શહેર ભાજપ પ્રમુખ દ્વારા આખી ઘટનાને લઈને રજૂ આપવામાં આવ્યો છે ને આવી કોઈ પણ પ્રકારની ઘટના ન બની હોવાનો દાવો કરવામાં આવ્યો છે। બીજી તરફ જે ડોક્ટર દર્શિતા શાહ ધારાસભ્ય છે તેઓ પણ કેમેરા સામે કંઈ પણ બોલવાનો ઇનકાર કરી રહ્યા છે ને આવો કોઈ પણ વિવાદ ન હોવાનો તેઓ દાવો કરી રહ્યા છે। જોવાનું રહેશે કે આ સમગ્ર વિવાદ મુદ્દે જે રાજકોટનું મવડી મંડળ છે, પ્રદેશનું મવડી મંડળ છે તે કયા પ્રકારનો નિર્ણય લે છે, કારણ કે જે મેયર નૈના પેઢડિયા છે તેઓ અવારનવાર આ પ્રકારના વિવાદમાં સામે આવતા હોય છે ત્યારે સમગ્ર મામલે હવે સ્થાનિક રાજકારણ છે તે જરૂરથી ગરમાયું છે। જી બિલકુલ મોહિત, આભાર। તો એક તરફ જ્યાં ઉગ્ર ચર્ચા થઈ હોવાનું સામે આવ્યું છે, બીજી તરફ શહેર પ્રદેશ પ્રમુખ જે છે તેમનું કહેવું છે કે આવું કંઈ થયું નથી, માત્ર ચર્ચા થઈ છે, વિવાદ નહીં। ત્યારે આ અંગે અમે ધારાસભ્ય દર્શિતા શાહ સાથે પણ વાતચીત કરવાની કોશિશ કરી, પરંતુ તેઓએ કોઈ પણ પ્રતિક્રિયા આપવાનો ઇનકાર કર્યો। કોઈ વાત નથી, કોઈ વિવાદ નથી, કોઈ વિષય નથી। નમસ્તે।